નમસ્કાર. આજે આપણે ઇડલી બનાવી રહ્યા છીએ અને ઇડલી બધાને ભાવે. પણ શું ખબર છે કે ઇડલી આપણી ઇન્ડિયાની વાનગી છે જ નહીં. સાચું કહીએ તો એના ઇતિહાસને જોઈએ તો ઇન્ડોનેશિયાથી ઇન્ડિયા આ ઇડલી આવેલી અમુક વર્ષો પહેલા આપણા ભારતના રાજાઓ હતા એ બધા ઇન્ડોનેશિયા સાથે બેટી રોટીનો વ્યવહાર કરતા એવું લખાણ, અને એના કારણે ઇન્ડોનેશિયાની અંદર જે આ ફર્મેન્ટેશન થાય છે, ઓવરનાઇટ રાખી મૂકવાની પરંપરા, અને એમાં પછી જે બેક્ટેરિયા પનપે અને પછી એ જે બીજા દિવસે વાનગી બને. સાચા અર્થમાં જોઈએ તો ઇન્ડોનેશિયાની આ વાનગી હતી અને પછી ભારતના દક્ષિણના રાજાઓ છે એ એમની સાથે ભારતમાં લાવ્યા અને પછી ધીમે ધીમે દક્ષિણ ભારતમાં બહુ જ પ્રસિદ્ધ થઈ, કારણ કે બનાવટ બહુ જ સરળ હતી. રાત્રે પલાળી દેવાની, સવારે પીસીને સીધી જ ઇડલી બનાવી, તો એના કારણે ભારતમાં ફેમસ થઈ અને આજે પણ વિશ્વભરની અંદર સાઉથની ઇડલી તરીકે આ એક ઓળખાય. તો આજે આપણે આ પરંપરાગત ઓથેન્ટિક ઇડલી બનાવવાનો પ્રયાસ કરવાના છીએ, જેની અંદર બહુ જ ઓછી વસ્તુઓની જરૂર પડશે. અને સાચું કહીએ તો ઇડલીમાં બહુ જાજી વસ્તુ નાખવાની જરૂર નથી. હાલાકી અત્યારે બધા નવા પ્રયોગો કરતા હોય અને બધી અલગ અલગ વસ્તુઓ ઉમેરતા હોય. ઘણીવાર લોકો શાકભાજી ઉમેરે છે, ઘણીવાર નવા મસાલા ઉમેરતા હોય છે, પણ ઇડલી જેટલી ઓથેન્ટિક રાખીએ એટલી સ્વાદિષ્ટ લાગે છે. અને ઇડલી છે એ બધાને ખૂબ જ ભાવતી હોય છે, ફાવતી હોય છે, કારણ કે સૌથી હળવું ભોજન આ ઇડલી સાબિત થયું છે. તો આવો આપણે ઇડલી બનાવી લઈએ. પ્રિયજનો, આજે આપણે ઓથેન્ટિક ઇડલી બનાવી રહ્યા છીએ, જેમ સાઉથના લોકો બનાવતા હોય છે એવી. સાઉથના 2-3 વર્કરો અમારે અહીંયા કામ કરે છે અને મેં એમને પૂછ્યું, એટલે એમની સલાહ મેં લીધી, થોડુંક આપણે ઓનલાઈન રિસર્ચ કર્યું અને અનુભવી લોકોને પૂછ્યું, અને એમણે જે માપ અને સાઇઝ આપી છે એ પ્રમાણે જ અને કેટલી વસ્તુઓ અંદર નંખાય છે એ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાવી. તો ઓથેન્ટિક ઇડલી બનાવવા માટે ફક્ત ને ફક્ત ચોખા અને અડદની દાળ, આ બે જ વસ્તુઓનો ઉપયોગ થાય છે. બંનેની ક્વોન્ટિટી કેટલી લેવાની તો જોઈએ તો 2 વાટકા જો ચોખા છે તો સામે 1 વાટકો આપણે અડદની દાળ લેવાની છે. અને ચોખાના પૌવા છે એ ઓપ્શનલ છે, પણ લોકો થોડાક નાખતા હોય છે, નાખીએ તો પણ વાંધો નથી. અને હા, અમુક લોકો સાઉથની અંદર સાબુદાણા પણ નાખતા હોય છે ચોખાના પૌવાના જગ્યા ઉપર, એ પણ નાખી શકાય છે, પણ આજે આપણે એ નાખતા નથી, એની જગ્યા પર આપણે ચોખાના પૌવા નાખીશું. હવે સેકન્ડ સ્ટેપ ઉપર જ્યારે દાળને અને ભાતને પલાળવાનો ટાઈમ આવે તો અમે આ બાઉલની અંદર 2 વાટકા ચોખા લીધા હતા. ઝીણા ચોખા છે, કોઈ પણ ચોખા લઈ શકીએ છીએ, અને 1 વાટકો સામે અડદની દાળ લીધી અને એને પલાળી દીધું છે. 5 કલાકનો હવે ટાઈમ ગયો છે અને હવે 5 કલાક પછી આપણે એમને પીસી લઈએ છીએ, એકદમ ઝીણું મિક્સી ગ્રાઇન્ડરમાં કાઢી લઈએ છીએ. સૌપ્રથમ તો વધારાનું પાણી છે હાલ આપણે એને અલગ કાઢી મૂકીએ. એને ફેંકશો નહીં, હાલ પીસતી વખતે જરૂર પડશે એટલું પાણી આપણે ઉપયોગ કરીશું. જુઓ, આપણા ચોખા અને દાળ બંને કેટલા સરસ ફૂલી ગયા છે. 4 થી 5 કલાકનો ટાઈમ જાય ને તો સરસ ફૂલી જાય છે. ઓછામાં ઓછા 2 થી 3 કલાક તો રાખવા જ જોઈએ, કારણ કે આપણે ઓથેન્ટિક બનાવી રહ્યા છીએ એટલે આ 2 પ્રોસેસ કરવી જરૂરી છે. પીસવામાં હેલ્પ થાય એટલા માટે થોડું પાણી નાખીએ છીએ. લુક એટ ધીસ, આપણું એકદમ સરસ ફ્લફી એવું બેટર તૈયાર છે. ફરીવાર પાછા મિક્સીમાં નાખીએ અને આ વખતે આપણી પલાળેલી ચપટી મેથી હતી એ પણ નાખી દઈએ છીએ. મેથી ઓપ્શનલ છે, પણ એની સુગંધ સારી આવે છે, લોકો નાખતા હોય છે. હવે નાખીએ છીએ પૌવા, થોડું પાણી. જુઓ કેટલું સરસ ફ્લફી એવું બેટર તૈયાર છે આપણું. હવે આ બેટરને આપણે ઓવરનાઇટ રહેવા દઈશું. ઓછામાં ઓછી 7 કલાકનો ટાઈમ લાગતો હોય છે કોઈ પણ વસ્તુને ફર્મેન્ટ થવા માટે. હાલ આપણને થોડુંક જાડું લાગે છે, પણ આપણે જોઈશે તો સવારે પાણી નાખીશું, બાકી હાલ જરૂર નથી. ભક્તો, આશરે આપણે 8 થી 10 કલાકનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો ઇડલીનું બેટર પરફેક્ટ ફૂલી ગયું છે. જે ફર્મેન્ટ થવું જોઈએ એ પરફેક્ટ ફર્મેન્ટેશન થયું છે. ફર્મેન્ટેશન બરાબર આવ્યું છે કે નહીં એ જો આવી રીતે કરીશું તો ખ્યાલ આવે. જુઓ કેટલું પરફેક્ટ ફર્મેન્ટેશન થયું. આજે ફીણ થઈ ગયા છે ને બધું જ ફર્મેન્ટેશન. લુક એટ, હવે આમાં ઈનો, સોડા ઇત્યાદિ કશું નાખવાની જરૂર ના પડે, એટલું આ પરફેક્ટ બેટર તૈયાર છે. હવે આપણે આ સાદી ઇડલી બનાવી રહ્યા છીએ એટલે આમાં બીજું કશું જ આપણે નાખતા નથી, અને બીજું કશું ન નાખીએ તો પણ આ ઇડલી એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. અને એટલા માટે આપણે ફક્ત ને ફક્ત મીઠું નાખીએ છીએ. તમે સફેદ નમક પણ નાખી શકો, સંચળ પાવડર પણ નાખી શકો. હું હાલ સંચળ પાવડર નાખું છું સ્વાદ અનુસાર. પછી સારી રીતે એને ચલાવી લઈએ અને આ બાજુ આપણે સ્ટીમરને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. એક જ દિશામાં ચલાવતા સારી રીતે એને મિક્સ કરી લઈએ. જુઓ કેટલી સરસ સ્મેલ આવે છે, સારી સુગંધ આવીને એ જ ઇડલીને બેસ્ટ બનાવે છે
અને વધારે રુચિકારક બનાવે છે. અને જે નેચરલ ફર્મેન્ટેશન છે ને એ જ ઈડલીને સૌથી અલગ બનાવે છે અને એ સાથે સાથે સૌથી સ્વાદિષ્ટ પણ બનાવે છે. જુઓ કેટલું પરફેક્ટ બેટર તૈયાર છે. આમાં હવે કશું આપણે પાણી કેવું ઉમેરતા નથી, કારણ કે ઢોસા બનાવવા હોય તો આપણે આને પતલું કરી શકીએ, પણ આપણે ઈડલી બનાવી છે, રાઈટ? તો બસ આટલી પરફેક્ટ કન્સિસ્ટન્સી તૈયાર. જુઓ જ્યારે આપણે નાખીએ છીએ ત્યારે રિબન પડે એવી એનાથી થોડીક જાડી આ કન્સિસ્ટન્સી છે. આપણું સ્ટીમર રેડી છે અને આ બાજુ આપણે ઈડલીને હવે મોલ્ડ કરી લઈએ. તેલ લગાવીએ ન લગાવીએ કંઈ વાંધો નથી હોતો. ઘણીવાર અમે લગાવીએ છીએ, ઘણીવાર નથી લગાવતા. ઘણા લોકો કપડું પણ મૂકતા હોય છે અને અત્યારે તો ઘણા લોકો તો સિલિકોનના કવર આવી ગયા છે હવે તો ઈડલી મોલ્ડના, એ પણ મૂકતા હોય. કોઈ પણ રીતે આપણે કરી શકીએ, પણ ઈડલી ઠંડી થયા બાદ કાઢીએ તો નીકળી. પાણી સરસ ઉકળી ગયું છે, પ્રીહીટ થઈ ગયું છે અને હવે 10 મિનિટ માટે આપણે આ ઈડલીને સ્ટીમ કરવાની છે. કોઈ પણ સ્ટીમર હોય 10 મિનિટમાં ઈડલી છે એ બેસ્ટ પાકી જતી હોય છે. વધારે ટાઈમ આપવાની જરૂર જરા પણ નથી. 2000 years later. ભક્તો, ફક્ત 10 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે આપણી ઈડલી બનીને તૈયાર છે. જુઓ કેટલી સુંદર ઈડલી આપણી ફૂલી છે અને પાકી ગઈ છે. ચાલો આપણે ફટાફટ એને બહાર કાઢી લઈએ. અહીંયા ઘણા લોકો એ ભૂલ કરતા હોય છે કે ઈડલી પાકી ગયા પછી, મતલબ ઢાંકણું ખોલ્યા પછી પણ એમને અંદરને અંદર રાખતા હોય છે, પણ એની હીટિંગ પ્રોસેસને તરત જ સ્ટોપ કરવી જરૂરી છે. એટલે તરત જ ચૂલા ઉપરથી નીચે ઉતારી લઈએ અને એને ઠંડી કરવા માટે મૂકી દઈએ. ઠંડી થયા બાદ મતલબ 4-5 મિનિટ પછી જ આપણે એને ડિમોલ્ડ કરવાની છે. ઈડલી સંપૂર્ણ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એને ડિમોલ્ડ કરી રહ્યા છીએ. એક પછી એક તમામ ઈડલીને આપણે કાઢતા જઈએ. અને હા, એક બહુ જ ધ્યાન રાખવા જેવી વાત એવી છે કે ઈડલીને બહાર કાઢ્યા પછી એને એકદમ ખુલ્લી નથી રાખવાની. કોઈ કાપડની અંદર અથવા તો ગરવું હોય રોટલી મૂકવાનું, અથવા તો ઢાંકીને આપણે કોઈ પણ તપેલીમાં રાખીએ તો એ સુકાઈ ન જાય. જો આપણે એને 4-5 કલાક 6 કલાક સુધી બહાર રાખવી હોય, મતલબ સ્ટોર કરવી હોય, તો એને આપણે કોઈ વાસણની અંદર ઢાંકીને રાખીએ અથવા કપડાની અંદર વીંટીને રાખીએ તો એ સુકાતી નથી અને એકદમ સ્પોન્જી, ફ્લફી અને એકદમ રૂ જેવી હળવી એ ઈડલી રહે છે. લો જુઓ કેટલી સરસ રૂ જેવી પોચી અને હળવી ફૂલ જેવી ઈડલી આપણી બનીને તૈયાર છે. કોઈ પણ કહી ના શકે કે આ ઈડલી આપણે ઘરે બનાવી છે, કારણ કે હોટલની અંદર હોય અને બહાર મળતી હોય એના કરતાં પણ સારી, એકદમ હેલ્ધી, એકદમ હાઇજેનિક એવી સરસ મજાની ઈડલી બનીને તૈયાર છે. તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. ચાલો આપણે ઈડલી બનીને તૈયાર છે, પણ ઈડલી સાથે જનરલી સાંભર ખવાતો હોય છે. સાંભરની રેસીપી આપણે અલગ આપવાનું વિચારીએ છીએ. તમે ચોક્કસથી કોમેન્ટમાં લખજો તો આપણે સાંભર જેમ બને એમ જલ્દી એ રેસીપી આપીશું. અને હા, સાંભર જો ક્યારેક નથી તો ઈડલી સાથે ચટણી પણ ખવાતી હોય છે. સાઉથ બાજુ નાળિયેરની ચટણી બનાવતા હોય છે. આપણી પાસે કદાચ લીલું નાળિયેર ન હોય તો આપણે સૂકું નાળિયેરનો ઉપયોગ કરીને ચટણી પણ બનાવી શકીએ છીએ. એની રીતિ તમને હું બતાવું છું. 3 ચમચી આસપાસ આપણે સૂકું નાળિયેરનું બુરાદો લીધું છે. એ ઉપરાંત 1 મુઠ્ઠી આસપાસ સિંગદાણા શેકેલા લીધા છે. તમે કાચા પણ અહીંયા લઈ શકો છો. એ ઉપરાંત 1 ચમચી આસપાસ ચણાની દાળ લીધી છે. તમે એને શેકીને પણ લઈ શકો છો. અમે કાચી લીધી છે. એ ઉપરાંત મુઠ્ઠી 1 જેટલા કોથમીરના પાન, 2 લીલી તીખી મરચી, થોડોક આદુ પણ લઈ શકો છો. અમે આજે નથી નાખતા. સંચળ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. સફેદ નમક પણ આપણે નાખી શકીએ છીએ. એ ઉપરાંત આની અંદર દહીં પણ નખાય છે અને તલ પણ નખાય છે. ચાહો તો કાજુ પણ નાખી શકો છો. અને આ સાઉથની સ્પેશિયલ એવી ઈડલીની ચટણી બનીને તૈયાર થઈ જશે. આવો આ પીસી લઈએ. પીસીને આપણી ચટણી બનીને તૈયાર છે. આ ચટણીને આમ પણ ખાઈ શકીએ છીએ અને એનો તડકો લેવો હોય, વઘાર લેવો હોય તો પણ લઈ શકાય છે. આવો આપણે વઘાર લઈએ. વઘારિયાની અંદર તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ફોડી લઈએ. ચાહો તો જીરું પણ નાખી શકો છો. અમે આજે નથી નાખ્યું. મીઠો લીમડો પણ નાખી શકાય છે. લીલા મરચા, લાલ સૂકા મરચા નાખી વઘાર આપણો તૈયાર છે. અને હવે આપણે આને ચટણી ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો કંઈક આવી રીતે આપણી સુપર ફ્લફી અને સાઉથ સ્પેશિયલ એવી ઈડલી બનીને તૈયાર છે. સાથે ચટણી પણ બનાવી છે. આપણે ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ. છેલ્લે આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો તો એ ભક્તિ કહેવાશે. એ વાત સાથે આજની રેસીપી આપણે પૂરી કરીએ છીએ. પણ તમે જો કોઈ વસ્તુ શીખવા જોવા માંગતા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આપણે પ્રયાસ કરીશું કે આપણે રેસીપીને તમારા સુધી પહોંચાડીએ. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.